ઓકે, ચાલો સમાંતર શ્રેણી ઇંગ્લિશમાં એને કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન. આપણે રોજિંદા જીવનમાં બધી સંખ્યાઓ જોતા હોઈએ, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 એમ ઇન્ફાઇનાઇટલી મેની નંબર્સ આપણે જોતા હોઈએ છીએ, બરાબર છે. હવે આ પ્રકરણમાં આપણે શું જોવાનું છે કે તમને હું આ સવાલ પૂછું છું કે તમને આમાં શું પોતાને અનુભવ શું લાગે છે કે આ સંખ્યામાં એવી કઈ વસ્તુ તમારું લોજિક એમાં ચાલે છે. ચાલો, એક તો તમને આવ્યું કે એકી સંખ્યા છે, વેરી ગુડ. એનાથી ઉપર હજુ તમને શું ફીલ થાય છે? એનાથી ઉપર તમને શું લાગે છે? અવિભાજ્ય. હજુ તમે જોશો ને બધી સંખ્યાઓ બબ્બે ઉમેરવાથી નેક સંખ્યા મળે છે ને. 1 ને 2 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 2. તો આ રીતે જ્યારે એક નિશ્ચિત સંખ્યા આગળની સંખ્યામાં ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે અને પછીની જે સંખ્યાઓ મળતી જાય નિશ્ચિત સંખ્યા, તો એ જે સંખ્યાઓની આખી જે શ્રેણી મળે એને કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી એટલે ખબર પડી કે અહીંયા નિશ્ચિત સંખ્યા આપણી કઈ હતી? એને તફાવત કહેવાય, ડી. કેટલો છે તફાવત? કેવી રીતે મળે? પાછલી સંખ્યામાંથી આગલી સંખ્યા માઇનસ કરવાથી. પાછલી સંખ્યામાંથી આગલી સંખ્યા. અને આમાં જે પ્રથમ સંખ્યા હોય ને એ કહેવાય પ્રથમ પદ. શું કહેવાય એને? પ્રથમ. થોડો ઘણો ખ્યાલ આવે સમાંતર શ્રેણી એટલે શું? હવે આપણે આમાં છે ને n પદોનો સરવાળો, અનંત સંખ્યાઓ, આ તે ઘણી બધી વસ્તુઓ જોવાની છે, બરાબર છે. તો સમાંતર શ્રેણીમાં હું તમને બીજો એક એક્ઝામ્પલ આપું છું. અહીંયા છે 3 7 11. આ શ્રેણી છે કે નથી? એટલે સમાંતર શ્રેણી છે કે નથી મને જણાવો. મને કેવી રીતે ખબર પડે કે આ સમાંતર શ્રેણી છે? મારે જોવાનું કે પાછલામાંથી આગલું અથવા ગમે બાદબાકી કરે પાછળમાંથી આગળ. હવે આને પ્રથમ પદને a1 કહેવાય, બીજા પદને a2 કહેવાય, આને a3 કહેવાય, અને આગળ જો છેલ્લું પદ કોઈ હોય તો એને શું કહેવાય? an. n એટલે 1 2 3 4 5. હવે મારે શું કરવાનું હોય? કોઈ પણ ડિફરન્સ ફાઇન્ડ કરો ને એનું સૂત્ર છે a2 માઇનસ ડિફરન્સ ફાઇન્ડ કરો, બીજું શું? a3 માઇનસ ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો પાછલામાંથી, એટલે 7 માઇનસ 3 4, 11 માઇનસ 7 4, 15 માઇનસ 11. તો તમને બધાનો ડિફરન્સ કેવો દેખાય છે? સરખો દેખાય છે? તફાવત સરખો દેખાય ને? એટલે આ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી છે, બરાબર છે. તો સમાંતર શ્રેણીની અંદર ખાસ વાત શું છે? સમાંતર શ્રેણીમાં યાદ રહેશે ને, ડી એટલે શું છે? તફાવત. એ એટલે પ્રથમ પદ. કયું પદ? પ્રથમ. હવે સમાંતર શ્રેણીની અંદર ધ્યાન રાખજો, આ જે ડી નો જવાબ છે ને, ડી એ ઋણમાં પણ આવી શકે, ધનમાં પણ આવી શકે અને શૂન્ય પણ. એટલે અહીંયા ધારો કે આવું હોય 15 11 7, તો શું થશે? 7 એટલે 11 માંથી 15 જશે તો માઇનસ, 7 માંથી 11 જશે માઇનસ, એટલે તફાવત નેગેટિવ પણ આવી શકે, ઋણમાં પણ આવી શકે. ગોટ ઇટ? કોઈ તફાવત મગજમાં નથી? તો સમાંતર શ્રેણી એટલે જેનું પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહેવાય. એટલે પ્રથમ પદ સિવાયની બાકીના પદોને એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને તમે એને મેળવી શકો તો એવી શ્રેણીને શું કહેવાય છે? ક્લિયર થઈ ગયું? સમાંતર શ્રેણી બધાને બરાબર છે. અને આ શ્રેણીની આ જે તફાવત હોય એને શું કહેવાય છે? ડી, ડિફરન્સ. અને પ્રથમ પદને શું કહેવામાં આવે છે? સામાન્ય તફાવત. ડી જે છે ને, સામાન્ય તફાવત ડી કેવો હોઈ શકે? ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, અથવા અને એનું વ્યાપક સ્વરૂપ જો કહીએ ને, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ કયું કયું છે?
a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. સર કેવી રીતે? એમ જનરલી શું કરીએ છીએ આપણે? આના આમાં ડિફરન્સ ડી નો હોય. એકવાર આમાં ડી ઉમેરે એટલે બીજું પદ બને, પાછું બીજી વાર ડી ઉમેરો તો ત્રીજું પદ બને, ત્રીજી વાર એટલે a પ્લસ ડી, a પ્લસ 2d. બરાબર. હવે એમાં શાંત સમાંતર શ્રેણી આવે. કઈ સમાંતર શ્રેણી? શાંત સમાંતર શ્રેણી. હવે શાંત સમાંતર શ્રેણી એટલે કેવું? અહીંયા ધારકો લઈ લો છો 100. શું આવી જાય? તો 4, 6, 8. તમને ખબર છે કે આ સંખ્યા અહીંયા સુધી રહેવાની છે એટલે આને કઈ સમાંતર શ્રેણી કહેવાય છે? શાંત સમાંતર. પછી બીજી કઈ આવશે? અનંત સમાંતર શ્રેણી. કઈ? અનંત સમાંતર શ્રેણી એટલે જાણે દો, જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણે એને, એટલે આને અનંત સમાંતર શ્રેણી કહી શકાય છે. પાકું? હવે સમાંતર શ્રેણીની અંદર આપણે ઉદાહરણની શરૂઆત કરીએ. સમાંતર શ્રેણી બધાને ખ્યાલ આવી ગયું? કોઈને કોઈ ડાઉટ, પ્રશ્ન, ક્વેશ્ચન? હોશિયાર છોકરાઓ છે. હવે પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે, અને જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ આપણે લખવાના છે. એટલે કહેવાનો મતલબ પહેલું પદ છે મારું, પહેલી સંખ્યા છે 7, 10, 13 અને શું આ સમાંતર શ્રેણી છે મારે ચેક કરવાનું, અને ચેક કર્યા પછી જો સમાંતર શ્રેણી હોય તો મારે એના પછીના બે પદ લખવાના છે. ઓકે, તો તમને હું લખવા શીખવાડું છું, ધ્યાનથી જોજો. ચલો, પહેલા તો મારે ડિફરન્સ શોધ્યા કરવાનો. આપણે શું લખીએ? a2 માઇનસ a1, 10 માઇનસ 7 કેટલા આવ્યા? પાછો ડિફરન્સ લઈએ. શું લઈશું? a3 માઇનસ, જો આ a1 છે, આ a2 છે, આ a3 છે, તો a3 માઇનસ a2, 13 માઇનસ 10, that is also a4 માઇનસ, તો 16 માઇનસ 13. તો તમને શું દેખાય છે? બધો જવાબ કેવો આવે છે? સમાન, બરાબર ને? એટલે તફાવત સમાન છે. તફાવત કેવો છે? માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીઓ તો મારે નેક્સ્ટ પદ શોધવાનું છે. a1 આપ્યું છે, a2 આપ્યું છે, a3 આપ્યું છે, a4 આપ્યું છે. મારે શોધવાનું શું છે? a5 કેવી રીતે મળે ખબર? a4 માં ડી ઉમેરવાથી. અને આ લોજિક જો આની અંદર શું છે, આને આ બાજુ લાવો તો એવું થયું ને. એટલે મારે a3 શોધવું હોય તો a2 પ્લસ ડી, a4 શોધવું હોય તો મેથ્સ ઇઝ ઓલ અબાઉટ કનેક્શન્સ. ખ્યાલ આવ્યો? તો a4 ની અંદર એના આગલા પદમાં ડિફરન્સ ઉમેરવાનો. a4 કેટલા છે મારી પાસે? એમાં ડિફરન્સ કેટલો છે? a5 કેટલો આવ્યો? a6 એટલે શું? a5 પ્લસ a5 કેટલા આવ્યા? કેટલો આવ્યો? 22. શું આવ્યું? પક્કું? ચાલો તો જો એક દાખલો કરીએ. એક से मेरा क्या होगा? બીજો પ્રશ્ન, એમાં -2, 0, 3 and 6. હવે અહીંયા શું લઈશું આપણે ડિફરન્સ માટે? a2 માઇનસ 0 માઇનસ -2. આવું થાય ને? a2 શું છે? 0. આ માઇનસ, a1 શું છે? -2. તો 0 પ્લસ 2 એટલે કેટલા આવશે? બીજું શું લઈએ ભાઈ ડિફરન્સમાં? a3 માઇનસ, ડિફરન્સ કેવો આવ્યો? એટલે કે તફાવત કેવો આવ્યો?
અલગ અલગ. અહીં સામાન્ય તફાવત સમાન નથી. સામાન્ય તફાવત કયો નથી? તો સરખો નથી. બરાબર, સરખો નથી. માટે આપેલ શ્રેણી કેવી નથી? સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી કેવી નથી? સમાંતર શ્રેણી. જાય છે? સમાંતર શ્રેણી ના હોય તો આપણે આગળના પદ શોધવાની કોઈ જરૂર પડે ખરી? નથી પડવાની. મને ટેક્સ્ટ બુક આપો. બોલો, આમાં કોઈને ગતાગમ ના પડતી એવું કોઈ? કોઈને સમજ ના પડે એવું કોઈ? બધાને પડે જ છે ને? હોશિયાર વિદ્યાર્થીઓ છે. ચોપડીમાં ઉદાહરણ 1 ની શરૂઆત કરીએ આપણે. ઉદાહરણ 1 એમાં તમને કહ્યું છે કે ઉદાહરણ 1 3/2 1/2 -1/2. આ માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી લખો. આમાં તમારે શું શોધવાનું છે? પ્રથમ પદ. ચલો મને જણાવશો પ્રથમ પદ કયું આવશે? પહેલું દેખાય છે એમાં કઈ વિચારવાનું જ ના હોય. પ્રથમ જ હોય. હવે સામાન્ય તફાવત માટે ખાલી પૂછે ને ત્યારે બધા બાદ કરવાની જરૂર હોતી નથી. ડિફરન્સ માટે સૂત્ર લઈ લેવાનું a2 કેટલા છે? 1/-3 લસા સેમ છે. 1 - 3 -2 શું આવ્યું? થોડુંક આ પણ તમને લઈને બતાવો એક સમ. બરાબર, એટલે તમને હજુ થોડું પ્રેક્ટિસ થાય. ડિફરન્સ a3 કેટલા છે? -1/2. પછી આ -a2 કેટલા છે? બંનેનો છેદ કેવો છે? સમાન. -1 -1 -2/-2. હજુ એક લઈને બતાવી દઉં. આટલા બધા બતાવવાની તમારે જરૂર હોતી નથી, પણ તમને પ્રેક્ટિસ થાય એટલા માટે હું લખું છું. a4 જો આ માઇનસ તો આ છે, પણ આ રકમ પણ કેવી છે? આ જ ધ્યાન રાખવાનું હોય. વિદ્યાર્થીઓ જે ભૂલો કરે ને એ 10th સ્ટાન્ડર્ડની ભૂલો નથી હોતી. એ ભૂલો હોય છે લોઅર સ્ટાન્ડર્ડની. ઇન્ટીજર એટલે કે અપૂર્ણાંક ને એવા બધા ચેપ્ટરમાં તમને આ માઇનસ પ્લસમાં ગોથા ખાઈ જાઓ. માઇનસ છેદ કેવો છે? સરખો. -3 + 1 -2/2 એટલે કેટલા આવ્યા? બરાબર ખબર પડી? તો આ ક્વેશ્ચન ની અંદર મેં શું કર્યું? ઉદાહરણ 1 ની અંદર ડિફરન્સ ફાઇન્ડ કરો. તમે આટલે પણ આ દાખલો પૂરો કરી શકો છો. આ તો મેં તમને એટલા માટે ગણાવ્યું કે તમને બરાબર સમજ પડે. હવે ઉદાહરણ 2 ની વાત કરીએ ટેક્સ્ટ બુકમાં. ઉદાહરણ 2 શું કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? અને સમાંતર શ્રેણી હોય તો આના જેવું જ છે. એના પછીના બે પણ ટેક્સ્ટ બુકનું છે એટલે આપણે કરીએ. 4, 10, 16 and 22. ઓકે, તો હવે શું કરીએ બોલો? પહેલા તો શું શોધવા કીધું છે આપણને? સમાંતર શ્રેણી છે કે? તેના માટે મારે શું કરવું જોઈએ? ડિફરન્સ a2 માઇનસ તો 10 - 4 that is પછી ડિફરન્સ a3 માઇનસ 16 માઇનસ 10 શું આવશે? a4 માઇનસ a3. મજા આવે છે? મજા તો દાખલા જ ગણવાના હોય. ગોટ ઇટ? તો અહીં સામાન્ય તફાવત કયો છે? તફાવત 6 એટલે કે કેવો છે? સરખો છે, સમાન છે. માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી. ઓકે, હવે આ સમાંતર શ્રેણી છે તો મને એ લોકોએ 1 2 3 4 પાંચમું પદ શોધવું રહ્યું. આપણે પાંચમું પદ કેવી રીતે શોધાશે? a4 પ્લસ ડિફરન્સ. a4 કેટલા આવ્યા છે? આપણે અહીંયા કેટલા આપ્યા છે? ડિફરન્સ શું આવ્યો? 28.
A5 A6 શું આવશે? A5 પ્લસ તો 28 પ્લસ આ બે મારા આન્સર આવી ગયા. બોલો, ક્લિયર થયું? જાગતા રહો. કેમ બધા આવો છે? વરસાદ પડે છે એટલે. બીજો દાખલો 1 -1 -3 -5 ડોટ ડોટ. હવે ડિફરન્સ ફાઇન્ડ કરીએ. ડિફરન્સનો ફોર્મ્યુલા a2 -1 છે a2, પછી માઇનસ ના 1 એટલે માઇનસ શું આવ્યું? ડિફરન્સ. આ બધામાં લોકો વધારે ભૂલો કરતા હોય છે પણ આપણે નહીં કરીશું. -3 આ માઇનસની સાઇન. હવે a2 કેટલા છે એ જોવાનું. માઇનસ એટલે -3 + 1 માઇનસ, આ તો ખબર છે ને, -3 + 1 a4 -a3. a4 કેટલા છે મારી પાસે? -3 એટલે -5 + 3 that is માઇનસ. તો અહીં સામાન્ય તફાવત કયો છે? સામાન્ય તફાવત જો પહેલી નજરે તમને એમ લાગે કે નથી, પણ આપણે ગણીએ તો જ આપણને એનું સાચું ખ્યાલ. આ -2 છે માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપણે કયું પદ લેવાનું છે? A5 એટલે A5 એટલે A4 પ્લસ ડિફરન્સ. A4 કેટલા છે? -5. ડિફરન્સ કેટલો આવ્યો છે? -2. તો -5 - 2 that is માઇનસ. નેક્સ્ટ પદ મારું કયું આવ્યું? માઇનસ. તો મારે A6 લેવું હોય તો A5 પ્લસ ડિફરન્સ that is -7. ડિફરન્સ -2 એટલે મારો આન્સર આવશે, મારો નહીં, આ ક્વેશ્ચનનો આન્સર આવશે માઇનસ. બોલો, જાય છે બરાબર? શ્યોર? હા કે ના તો બોલો. ગમ્યું તો પછી હવે હું વાત કરીશ ત્રીજા ક્વેશ્ચનની અંદર. એની અંદર ત્રીજો -2 2 -2 2 -2. શું કરવું જોઈએ બોલો? કઈ સાઇન છે? -2 + 2 શું થશે? બરાબર છે કે કઈ ભૂલ છે? તમે કહો તો બરાબર જ. તમે તો -2 -2 એક તફાવત 4 ને બીજો કેટલો આવ્યો? -4 એટલે આગળ કરવાની કોઈ જરૂર. અહીં સામાન્ય તફાવત સમાન નથી અથવા સરખો નથી માટે આપેલ શ્રેણી શું છે? સમાંતર શ્રેણી નથી. શું નથી? સમાંતર શ્રેણી. કેવી નથી? સમાંતર શ્રેણી નથી. અને એમાં લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ લીસ્ટ એ તમારે જાતે કરવાનું, આપણે થોડી ચર્ચા કરીને એનો હેન્ડલ આવીએ. વન 2 2 2 2 2 3 3 3 3 જોઈને જ ખ્યાલ આવી જાય કે આ નહીં હશે. જોઈને એટલે 1 - 1 0 1 - 1 0 2 - 1 1 થશે. 2 - 2 0 2 - 2 0 3 - 2 એટલે ડિફરન્સ અલગ અલગ આવવાના છે. એટલે સામાન્ય તફાવત આનો સરખો નથી માટે આપેલ શ્રેણી કેવી નથી? બરાબર છે. ચલો તમે આ લખી લો.